મજૂર લાવવા પડશે મજૂર. ક્યાંથી લાવશો મજૂર? ગોમમાંથી એક બે કાર્ટૂન ગોતી લાવી. ઘઉં લાવો. ઘઉં તો હુકાઈ ગયા છે માં પેલા જો દોનો નેહરે. હા હા જો ચોક દાદાગીરી કરવી પડશે. પછી આ તો ટીપાઈ ગયા. ટીપાઈ નહીં જ્યાં લે બોલતા નહીં આવડતું તને હેડવા. કોકને ઘઉં વાટવા લાવવા પડશે, મોણા લાવવા પડશે. તે લાઈ જતા રે. આપણે પાસે મજૂરી બજૂરી નહીં હાલતા. આપણે પપ્પુ દાદા હો. હા તે દાદા હન તો આપણે લાઈ મારા પરદાદા ના પરદાદા મજૂરી નહીં હાલ્યા. હું ચોથી મજૂરી હાલું લે. એવું ગોમમાં હેડ ખાલી એક ઓટો મારું બધા મજૂર ઉઠાઈ લાવું. ઘઉં વાટવા હું એ ઉઠાવવાનું તો ઉઠાઈ દઉં. ને કઈ એક ધોકો મળ્યો ને તો એની ભેટી બીટી બધું તાળું મારી દે. મારું નામ છે પપ્પુ પહેલવાન. પપ્પુ પહેલ એક આદો મૂર્ખો હાથમાં આવી ગયો ને તો ઘઉં વાટવા લેવો પછી. ઉઠાઈ લેડો. આ ઊંચો જ છે. જા તું એકલો જા પેલા. હું હંતાઈ રૂજા તારું હું દાદાગીરી કરી પટાવું. એ ડોહલા ઘઉં વાટવાના છે આપણે. ચોકન હાલ તારે હેડો. એટલે કુના ઘઉં? આપણા આપુ દાદાના. એટલે આપુ દાદા તારો આવા તાપ તો તારા આપુ દાદા ને જઈને કહી દે કે સોનો મોનો ખાટલા પડ્યો રે. આપુ દાદા હોય જ છે, આવી જ છે તરત. તે આપુ દાદા છો કે આવતા? આપુ દાદા આવજો. આપુ દાદા સાપરું અમે હે ના તમે કેવા? આપુ દાદા. અપ્પુ દાદા. પપ્પુ દાદા. આપુ દાદા. પપ્પુ દાદા ની અપ્પુ દાદા. એટલે અપ્પુ દાદા તમે કુના દાદા? તમે તમારા ઘરના દાદા, અમારા હાના દાદા. એ ઘરના દાદા નહીં, ગુજરાતના ઓલ ઇન્ડિયા દાદા. આપણા ઘઉં વટાવા આવી જાય હડો. એટલે તમે દાદા હોય તો દાદા જોડે મજૂર ખૂબ આવશે. ગોમો ઓટો મારતા આ ઓટો મારવા તો આવ્યો હું તમને લેવા આયા પછી બીજાને ગોતો. એટલે પણ આ તો ઉપરથી દાદા કરી વાઢવા તો અને ઉપરથી દાદા કરી અને પૈસા તો કોઈ દાદા પડ્યા કોઈ દાડા પૈસા કોઈ ના આલ્યા. તે દાદાના પૈસા ના લેવાય. એટલે દાદા આમ દાદા મારી વાત સાંભળો. મારા દાદી જોડે હું યાર 2 રૂપિયા વાપરવા લઉં અને દાદા કોઈ રૂપિયો નહીં હાલતા. તો દાદા ની અમે વાટવાય નહીં આવતા. એટલે ના છે આવો લ્યા. મારે ચપ્પલ હમણાં લાવજે. ચપ્પલ પેલા તો બૂટ લાવવાના ઉછેડાઈ ના લ્યા. તું મારો બોડીગાર્ડ છે કુણસી. આ જોજે. એ હેડો વાટવા હાડો. એટલે કુણ કુણ આવે પેલા નક્કી કરો. પછી આ પપ્પુ દાદા જોઈ એન્ટ્રી કરશે એ કેમ બધા વાટવા જ લેવા. નકા દંડન લાલ બમ કરી દે. લાલ બમ કરે તેમ તો મને નહીં આપું. લે હેડ નો લે સંપલ તો પહેરવા જો. હાડો કોઈ તો દાદા હોય તો હું થઈ ગયું. એ ઉઠાઈ લાય એને બહાર ઉઠાઈ લાય. આ પપ્પુ દાદા દાદા એવન ઘરના આપણે હું ખબર નહીં પડતી. પપ્પુ દાદા ઘઉં વાટવા આવી ગયા. તે પપ્પુ દાદો દાંતીડું લઈને બેસી દે વાટવા. એ પમુ ના બોલો પપ્પુ દાદા ઘઉં નહીં વાળતા. એટલે પપ્પુ દાદા ખાવા નહીં દઉં તું? ખાવા તો જોવે યાર. પપ્પુ દાદા ખાવા તો આવડી થાળી લઈને બેસી. ચાલ એ દરવાજો ખોલો. ખુલ્યા લે એ જ્યાં સોલ્યા. પપ્પુ દાદા તમે પપ્પુ દાદા જ્યાં પીછે પીછે. પપ્પુ દાદા જો લાગતા નહીં. ઘઉં વાટવા લેવા કહું. પપ્પુ દાદા જ્યાં ગામના ગોમનો પપ્પુ દાદા મહિના ભાઈ. એટલે જો હું પપ્પુ દાદા રડ્યો નહીં પેલા અમાર વાટવાન છે. રહી વાટવા હેડો. એટલે એ રહી નહીં ઘઉં. એમ કો ઘઉં રહી તો પટી જી. કોથળ પૈસા વાળે થઈ ગયા. આ તો લઈ લો. અయ్యા બુજી યાર મોઢું તો વાટે એવું લાગતું નહીં. એ પપ્પુ દાદા શું અને મારા ઘઉં વાટવાના આવી. તમારા આબાનું નહીં આબાનું. તમે વાટવા નહીં એટલે યાર વાજુ મને હાથે હું વાજુ તો એક મેટર કરતો તો તમારે મોઢું જ કહી આલો તમે વાટેવા લાગતા નહીં. એટલે તમે ગામમાં ગોતવા હેડે આ બધા. સાયલન્ટ પપ્પુ દાદા હું. હા તો પપ્પુ દાદા તમારા ઘરના અમારા ઘરના થોડા દાદા ઘડી વળી કરી છે આબુજી. ગામમાં તો કોઈ બીવાતું જ નહીં. પાવન ના કરતા. એ બંધ થઈ જાય બધા. એ પાવન ના કરતા. પાવા ના કરતા પપ્પુ પહેલવાનું પા. હા પહેલવાનો તમારા ઘરના આપા ઘઉં વાટવા નહીં આબાનું નહીં અમારું. હા હવે અભુજી આ લાવો ને કે તમે તો હમણાં વાળવા હમણાં રમાડ દો. પકડજો થોડા રમાડો. આવો 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 દાદાગીરી ની દોડો લાવડા. આપણે બે જણા જ વાટો. બધા આબાન છે. પપ્પુ દાદા નો ઘઉં વાટવા. પૈસા પૈસા નહીં મળી પા. મજૂરી બધું નહીં મળે. તો મારે કદી આવું નહીં. એ પપ્પુ દાદા કોઈ મજૂરી હાલતા નહીં. પપ્પુ દાદા મારા આબુજી ના પગે જ પડ્યા. મારા પગે પડ્યા ને પડવું પડે. અરે તમારા પગે નહીં પડે યાર. મારા પગે પડવું પડે. પપ્પુ દાદા ની ખુરચી નવી. પપ્પુ દાદા પઈ ગયા. પેલા દાદા પઈ ગયા. ભાઈ નહીં ગયા લ્યા. એ હેડજો તારે ઘઉં વાટવાના. આગળ આબુજી વાટવા નહીં તો નાહી જાવું. એક તમને કરો પપ્પુ દાદા ભાઈ જેમ પુનઃ કહી લે. પપ્પુ દાદા હેડો તમે દાદા રમાડી ના શું દાદા. એ હેડો ઓમ હેડો ઓમ જાન.
તું બીજા મજૂર લેતા ગમે 10-15 મજૂર લેતા ટોલું ભરી હું આ બેન વટાવું છું. હા એક ફોન કરો તમે તાર બીજા મજૂર લેતા હોય એટલી કળા હું એમાં ઓળ કરી દીધું. અલે મારો વોટ નહીં તો ઘઉંનો. ખાવાનો એ તો તઈ તાર જોઈ તો ઓવર કરો તા. હવ તું તાર જાય તો અમે ઓળ કરો છો. સારી રીતે હવ કાળા તડકાનો. વાજ વાજ જ કરો છો. જલ્દી મજૂર લઈને આવજો માં શાળ વિતરા લાગી હો. બીક લાગે? ના હું આવી જો ફોન ઉપાડજો પા. એ હળો લે પપ્પુ દાદા ના કહું આઠવા વાન કોક દોડો કરો પડશે કે આપણે એકલા આવી. હા એ વાટવાનું ચાલુ કરો હળો. દોડો લો પકડો. એટલે પપ્પુ દાદા ના વાટે. પપ્પુ દાદા ખાવા નહીં દઉં તું. વાટવા એ ઉભો રહેવાની લે વાટ. ખરા તાપ. તાપ લાગે એ અમને ખરા તાપનો જો ઊંઘ પાડો લે. તાપ લાગે તું વાટજે ઘડી અને આ કોણ હે કહું વાટો. આ કોણ હે ઈ હું વાત કરું છું પપ્પુ દાદા વાત કરીશ. આવો આવો ચિયા ગોમના પરુણા છો વાગડોદ ના માધાપુરના નહીં મહાજનપુરનો આપણે ઘઉં વઢાઈ છે એટલે તને ઘઉં વાટવા ચાલુ કરી દો. 20 પેથા સીટીનો સચ્ચી જાવું હે એ અવાજ ના કરો લ્યા ઘઉં વાટો. લાવ દાતું એ પૈસા હું પછી આલું પેલા જ દો ના ઘઉં વાટો. લાવ દાતું દાંતડાની ચો પથારી એ ઘઉં ભાઈ થઈ લ્યા દાતડું ઓને દાંતડું આલજો. સી સાઈડ એ અવાજ ના કરો એ વાટો લ્યા નેથા નેસા વાટો. વાટો કરતા ના રાખો. એ પપ્પુ દાદા બધું સમજાવશું. પપ્પુ દાદા ના મધુ તો આવી જાય પણ પેલો મોણો જો મને બીક લાગે મારા છે પેલો પાયડનો. એક કામ કરો આપણી બે જણા છે ને આપણી બે જણા આજ પડે છે તાપ. એટલે આપણે બે જણા હવે સટકવાનું કરું મને તો કંટાળો આવે આ ઊંબી ઓછી વાગી એ તો કાલની વાત કાલ. એ, આ ભૂલ તાપ લાગે, હેડો, હેડો. એ,